सहना वरतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो उपनिषदना चौथी खंडिका में चौथा फकरा में कहू यथा सौम्य एकेन मृत्पिंडेन सर्वं मृण्मयं विज्ञातं स्यात् वाचारम्भं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम। चौथा मंत्र में कहू उपनिषदना 237 पाना पर यथा सौम्य જ્યારે શ્વેતકેતુએ આ પ્રકારે પ્રશ્ન કર્યો કે ભગવાન ભગવઃ કથન ભગવ સાદેશો ભવતી હતી કે ભગવાન એવું તત્વ કેવી રીતે હોઈ શકે એકને જાણવાથી બધું જણાઈ જાય એવું કેવી રીતે હોઈ શકે। તો પિતાજીએ ગુરુજીએ દૃષ્ટાંત આપ્યું यथा सौम्य हे प्रियदर्शन यथा एकेन मृत्पिंडेन सर्व मृन्मयं विज्ञातं स्यात्। જેવી રીતે માટીને જાણવાથી માટીમાંથી બનેલા સર્વપાત્રનું જ્ઞાન થઈ જાય છે। એક અંશ આ વાક્યમાં 3 અંશ છે। પહેલો અંશ કયો છે માટીને જાણવાથી એટલે કે ઉપાદાન કારણને જાણવાથી જે કાર્ય છે એ બધા જણાઈ જાય છે। એનું પ્રયોજન એ છે કે જગતનું જે ઉપાદાન કારણ છે આ વૈવિધ્યપૂર્ણ જગતનું પણ એક ઉપાદાન કારણ છે। જેમ અનેક અને વિવિધતા ધરાવનારા માટીના પાત્રનું એક જ ઉપાદાન કારણ છે માટી, તેવી રીતે આ અનેકતા વિવિધતા વિષમતા ધરાવનારા આ નામ રૂપાત્મક જગતનું એક જ ઉપાદાન કારણ છે જેનું નામ છે સત કે બ્રહ્મ। એ છેવટે આપણને એ એક તત્વનું જ્ઞાન કરવા માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું। એટલે આપણને ખબર પડે કે કારણ મહત્વનું છે, કાર્ય મહત્વનું નથી।
તે રીતે આ જગત મહત્વનું નથી, જગતનું કારણ મહત્વનું છે. તો આ વાક્યનો પહેલો અંશ થયો. એકને જાણવાથી આપણે અન્ય સર્વને જાણી શકીએ છીએ અને કહેવાય સર્વજ્ઞતા. તો એકને જાણનાર સર્વને જાણનાર બને છે, સર્વ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞ બને છે, મુક્ત બને છે. બીજું, એકને આપ કહો છો કે એક જ તત્વ છે, તો મને તો અનેક ઘડાઓ દેખાય છે, અનેક બધા માટીના પાત્રો દેખાય છે, તો એક જ છે આપ કઈ રીતે કહી શકો? તો બીજો અંશ કહે છે વાચારંભણમ વિકારો નામધેયમ. એ વાક્યમાં બીજો અંશ કયો? એક વાક્ય યાદ રાખવા જેવું ખરો. યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વ મૃન્મય વિજ્ઞાતમ સ્યાત. એ સૌમ્ય જે રીતે મૃતના માટેના એક પિંડને જાણવાથી માટીમાં જે કંઈ બન્યું હોય એ સર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એક અંશ. તો એકને જાણવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય કઈ રીતે? જે અનેકતા છે, વિવિધતા છે, ત્યાં આપ કેવી રીતે કહી શકો કે વસ્તુ એક જ તત્વ છે? વાચારંભણમ વિકારો નામ છે. બીજી વાક્ય, જે વિકાર છે, જે કાર્ય છે, એ વાચારંભણમ. વાક આરંભણમ કે વાચા આરંભણમ. વાચ આરંભણમ માત્ર એ વાણીનો વિલાસ જ છે. નામ નામ માત્ર છે. એટલે કે જેને ઘડો કહેવામાં આવે છે કે કોડિયું કહેવામાં આવે છે વગેરે, એ માત્ર નામ જ છે, એની ચર્ચા આવશે. આ ઘડામાં ઘડો એ નામથી વધીને કાંઈ, જે છે એ તો માટી જ છે. આ પાત્રમાં જે છે એ તો માટી જ છે. તો ઘડો શું છે? ઘડાની કેટલી સત્તા છે? ઘડાનું કેટલું સત્ય છે? તો કે માત્ર ઘડો નામ, એથી આગળ વધીને કાંઈ નથી. એ સમજાવશે. એટલે ઘડો મિથ્યા છે. બીજી વાત કહી. ત્રીજું શું કહે? મૃત્તિકા ઇત્યેવ સત્યમ. તો ઘડો માત્ર કહેવાની જ વસ્તુ હોય, એમાં કોઈ પ્રકારનું તથ્ય ના હોય, તો છે ખરેખર શું? મૃત્તિકા ઇત્યેવ સત્યમ. માત્ર મૃત્તિકા માટે જ સત્ય છે. આમ ત્રણ વસ્તુ એક વાક્યમાં કહી. આ ત્રણને ગ્રંથકાર વિસ્તારથી સમજાવી રહ્યા છે. એકેન મૃતપિંડેન સર્વમૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. માટીના એક પિંડને જાણવાથી, એટલે કે માટીને જાણવાથી માટીમાં બનેલું સર્વનું જ્ઞાન થઈ જાય. એટલે પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે મૃદો ઘટશરાવાદ્યા વિકારા તત્તદાકૃતિ મૃદબોધાત બુદ્ધ્યતેન. આપણી ગ્રંથમાં 6થા શ્લોકમાં કહ્યું કે આ માટી છે એના તો અનેક બધા વિકારો છે, અનેક બધા કાર્ય છે. ઘડો એક કાર્ય છે, શરાવ એટલે કે શકોરું એક બીજું કાર્ય છે, કુલડી ત્રીજું કાર્ય છે, કૂજો ચોથું કાર્ય છે, અનેક બધા કાર્યો છે. તો માટીને જાણવાથી ઘડાને જાણીએ તો એમ આમ કેમ કહી શકો? કારણ કે ઘડામાં તો આકાર પણ છે, માટી પણ છે અને આકાર પણ છે. તો માટીને જાણીએ તો ઘડાના માત્ર એક અંશને જ જાણ્યો, બીજો અંશ જે છે આકાર અંશ, એનું તો જ્ઞાન ન જ થયું ને. એટલે માટીને જાણવાથી ઘડાને જાણી લીધો, આપ કઈ રીતે કહી શકો? ન બુદ્ધ્યતા. ભલે એ આકાર ન જણાતો હોય તો શું? આકૃત્યાધાર ભાગોયો ઘટસ્યાસૌ તુ બુદ્ધ્યતે. પણ ઘટનો જે મુખ્ય ભાગ છે આકૃતિનો આધાર છે. ઘટમાં એક આધાર છે, બીજો આધેય છે. એક આકૃતિ છે, બીજી માટી છે. માટી આધાર છે. કોનો આધાર છે? આકૃતિનો આધાર. ઘડો જે આકૃતિ છે, રૂપ છે, એ તો માટી વગર ના હોઈ શકે.
એટલે એક અંશ માટી છે, બીજો અંશ આકાર છે. માટી આધાર છે, આકાર આધેય છે, આધારિત છે. આધારો મૃત્તિકા આધેય આકારશ્ચ ઉભયમ ઘટ. માટી આધાર છે, આકાર આધેય. જે આધારિત છે ને આધેય કહેવાય. અને ઘડો કેવો છે? આધાર અને આધેય બંનેનો બનેલો છે. ઘડો માટી અને આકાર, આધાર અને આધેય બંનેનો બનેલો ઉભયાત્મક. આ બંને ધરાવનારો ઘડો છે. આધાર ભાગ માત્રે બી જ્ઞાતે જ્ઞાતો ઘટો ભવેત. પણ વેદાંતન કહે છે કે તમે ઘડામાં જે આધાર અંશ છે, માટી અંશ છે, ઉપાદાન અંશ છે, કારણ અંશ છે, એને જાણો તો ખરેખર ઘડો એટલે કે ઘડાના એક અંશને જાણીએ તો પણ ઘડો જાણ્યો જ કહેવાય. ઘડાના બધા અંશને ન જાણતા હોઈએ તો પણ ઘડાના એક અંશને જાણીએ તો પણ ઘડો જાણ્યો કહેવાય. કેવી રીતે? જેવી રીતે ગાયને સ્પર્શ કરવો હોય તો ગાયના પૂંછડાને સ્પર્શ કરીએ તો એ ગાયને સ્પર્શ થયો જ કહેવાય. આમ ગાયને સ્પર્શ કરીને ભોજન કરવાનું વ્રત જો લીધું હોય તો ગાયના પૂંછડાને સ્પર્શ કર્યો, ગાયને સ્પર્શ થઈ ગયો. આમ જેવી રીતે ગાયના એક અંશને સ્પર્શવાથી સમગ્ર ગાયને સ્પર્શ કર્યો કહેવાય, તેવી રીતે ઘડાના એક અંશને જાણવાથી સમગ્ર ઘડાને જાણ્યો કહેવાય. તો મહારાજ આપે તો એક અંશને, માટી અંશને જાણ્યો, આકૃતિ અંશને જાણ્યો નથી. તો કે તું એમ કહેતો હોય આકૃતિ અજ્ઞાને ઘટ અજ્ઞાનમ ત્વયા ઉચ્યતે. તું એમ કહેતો હોય કે એક અંશે નથી જાણ્યો, મારે ઘડાને નથી જાણ્યો. ઘડાને બે અંશ છે, આધાર અંશ, આધેય અંશ. પેલો આધેયને મહત્વ આપે છે, પેલો આકારને મહત્વ આપે છે, અને ગુરુજી આધારને, મૃત્તિકાને, કારણ અંશને, ઉપાદાન અંશને મહત્વ આપે છે. એટલે હે શ્વેતકેતુ, તું જેમ કહેતો હોય કે આ ઘડાને એક અંશને અર્થાત આકૃતિ ન જાણવાથી ઘડાને નથી જાણ્યો, એક અંશને ન જાણવાથી ઘડો નથી જાણ્યો એમ તું કહેતો હોય તો ઘડાનો જે આધાર અંશ છે, માટી છે, એને જાણવાથી એટલે કે એક અંશને જાણવાથી ઘડો જાણ્યો એમ કેમ ના કહેવાય? ઘડાના એક અંશને ન જાણવાને કારણે તું એમ કહેતો હોય કે ઘડાને નથી જાણ્યો, તો ઘડાના એક અંશને જાણવાથી ઘડો જાણ્યો એમ કેમ ના કહેવાય? એક અંશના અજ્ઞાનથી ઘડાનું અજ્ઞાન હોય, એક અંશના જ્ઞાનથી ઘડાનું જ્ઞાન કેમ ના કહેવાય? આ કયું વાક્ય સમજાવે છે? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા બધા વિકારો કે પાત્રોનું જ્ઞાન થયું, એ અંશ સમજાવી રહ્યા છે. હવે આગળ કહે છે હજી આ ચર્ચા ચાલે છે કે માટીને જાણવાથી કેવી રીતે માટીના બધા વિકારો જણાઈ જાય છે, એ જ ચર્ચા ચાલી રહી છે. ઘટ અવયવતા આકૃત્યાધારયો સમાહિત્યા. તો આકૃતિ અને આધાર બંને ઘડાના અંશ છે, ઘડાના અવયવો છે, અને તેથી ઘડાના અવયવો સમાન સ્થાન ધરાવે, સમાન મહત્વ ધરાવે છે. એ વાત 10મા શ્લોકમાં કહે છે કે બંને ઘડાના અંશ છે, મારે બંને સમાન કહેવાય, પણ ખરેખર સમાન નથી. આધાર અને આધેય બંને અંશ કહેવાય ખરા, ભાગ કહેવાય. બંને ભાગ હોવાને કારણે સમાનતા કહેવાય, પણ ખરેખર ભાગ સમાન નથી. મારું મસ્તક પણ છે, એ પણ મારો અંગ છે, અને મારો હાથ પણ અંગ છે, બરોબર છે, મારી આંગળી પણ અંગ છે,
અંગ હોવાને બંને સમાન, મસ્તકની વાત જરા જુદી છે ને. હાથ કે મસ્તકની તુલના ના કરી શકે, મસ્તક તો ઉત્તમ અંગ છે. તેવી રીતે 10મા શ્લોકમાં કહે છે આકૃત્યાધારયોસ્તુલ્યમ ભાગત્વમ ન મૃદમ વિના કેવલાકૃતિ માત્ર સન્ન ઘટઃ ક્વાપી સમીક્ષતે. આકૃતિ આધારયો ભાગત્વમ તુલ્યમ. આકૃતિ પણ ઘડાનો ભાગ છે, આધાર એટલે માટી પણ ઘડાનો ભાગ છે. બંને ભાગ હોવાને કારણે ભાગ હોવા એટલી સમાનતા ખરી કે બંને ભાગ છે, પણ એમાં અગત્યનો ભાગ કયો, એમાં પ્રધાન ભાગ કયો અને ગૌણ ભાગ કયો, મહત્વનો ભાગ કયો અને મહત્વ વગરનો ભાગ કયો. કહે છે કે ન મૃદમ વિના કેવલ આકૃતિ માત્ર સન ઘટઃ ક્વાપી સમીક્ષતે. આકૃતિ વગર માટી હોઈ શકે, ઘડાની આકૃતિ ન હોય તો પણ માટી તો હોઈ શકે, પણ માટી ન હોય તો ઘડાની આકૃતિ હોઈ શકે ખરી? ભલે માટી અને આકૃતિ બંને ભાગ તમે કહો એમ કહીને તમે એને સરખા ગણતા હો, પણ ખરેખર સરખા નથી. કારણ કે એક સ્વતંત્ર છે, બીજું પરતંત્ર છે. એક સ્વતંત્ર સત્તા ધરાવે છે, બીજું પરતંત્ર સત્તા ધરાવે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. વેદાંત શાસ્ત્રમાં સત્ય કોને કહેવાય? જે સ્વતંત્ર સત્તા ધરાવતું હોય તે, અને તેથી જેનો બાદ ન થઈ શકે. આમ ઘડો હોય, ફૂટી જાય તો એનો આકાર જે છે એ તો જતો રહ્યો, પણ જે માટી અંશ છે એનો બાદ થતો નથી. આકારનો બાદ થઈ ગયો, પણ આધારનો માટીનો કારણનો બાદ થતો નથી. એ ફૂટેલો ઘડો વધારે ફૂટી જાય તો એ આકૃતિ પણ જતી રહે, નવી આકૃતિ આવે. જે આકૃતિ અંશ છે કેવો છે? આવનાર જનાર છે. આધાર અંશ કેવો છે? સ્થાયી છે. આકૃતિ અંશ કેવો છે? આધારિત છે, પરતંત્ર છે, પરતંત્ર સત્તા ધરાવે છે. માટી કહો, આધાર કહો, કારણ કહો, ઉપાદાન કહો, એ કેવું છે? સ્વતંત્ર સત્તા ધરાવે છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. ભલે તમે એમના અંશ કહેતા હો, પણ એ અંશ સમાન સત્તા ધરાવનાર નથી. બહુ મહત્વની વસ્તુ છે. અસ્થિ, ભાતિ, પ્રિયમ, રૂપમ, નામ, આમ 5 અંશ કહેવાય. અંશ પંચકમ કે 5 અંશ છે. 5 ગણવું એવું જુદી વાત છે, પણ ખરેખર 5 ગણવા જોઈએ. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. મને પહેલા 3 છે, અસ્થિ, ભાતિ, પ્રિય, તો બ્રહ્મરૂપ છે, સત્ય છે, અબાધિત છે, સ્વતંત્ર છે. જે નામરૂપ છે, પરતંત્ર છે, બાદ યોગ્ય છે. વેદાંતની આગળ કહે છે કલ્પના છે, મિથ્યા છે. તે મિથ્યાને જાણ્યું તો એ શું, અને ન જાણ્યું તો એ શું? સત્યને જાણો એટલે મિથ્યા તમે જાણો કે ન જાણો એ મહત્વનું રહેતું નથી. મહત્વનો અંશ તો માટીનો અંશ છે, આધાર અંશ છે, કારણ અંશ છે, ઉપાદાન અંશ છે, સ્થાયી અંશ છે. આમ માટીને જાણવાથી ઘડો જણાઈ જાય છે, એ વસ્તુ સિદ્ધ કરવામાં આવે. હવે બીજું વાચારંભણમ વિકારો નામધેયમ. બીજો અંશ કયો છે? વાચારંભણમ વિકારો નામધેયમ. વાચા આરંભણમ, માત્ર વાણી પછી આરંભ થાય છે.
વાણી પર જ આધારિત છે, શબ્દ પર જ આધારિત છે. આપણા સ્વામીજી કે જો ભાઈ આ મારા હાથમાં આ એક વસ્તુ છે ઘડો. હવે હું જ્યારે શબ્દ અને એનો અર્થ, શબ્દ અને એને અનુસરીને પદાર્થ, તો માટી એ શબ્દ જ્યારે બોલું ત્યારે માટી શબ્દને અનુરૂપ પદાર્થ અહીંયા છે, માટી છે. પણ ઘડો એ શબ્દનો પ્રયોગ કરું તો ઘડાને અનુસરણીય શું છે? ભલે આપણે કંઈક મારા હાથમાં ઘડો છે, પણ ખરેખર શું છે? માટી નામનું દ્રવ્ય છે, એનું વજન છે, એની ગંધ છે, એનો સ્વાદ છે. પણ જે ઘડો જેને કહીએ, નામરૂપ કહીએ, આકૃતિ કહીએ, એનું કેટલું વજન છે? આકૃતિનું કેટલું વજન? એનો કયો સ્વાદ? એની કઈ ગંધ? આકૃતિ નામનું કોઈ દ્રવ્ય નથી, માટી નામનું દ્રવ્ય છે. એક નક્કર દ્રવ્ય છે, માટી નામનું નક્કર દ્રવ્ય. એટલે માટી શબ્દને અનુસરીને અહીંયા આગળ દ્રવ્ય છે. પણ ઘડો એ શબ્દ અનુસરે કોઈ દ્રવ્ય નથી. એ શું છે? માત્ર કલ્પના જ છે. એ ઘડો ક્યાં છે? આપણા મનમાં છે. વેદાંત નવું કે ગઈકાલે ચર્ચા કરી કે આપણે શેને મહત્વ આપીએ છીએ? વ્યવહારને મહત્વ આપીએ છીએ કે પરમાર્થને મહત્વ આપીએ છીએ? આ બધું પરમાર્થની દ્રષ્ટિએ આ બધી ચર્ચા ચાલી રહી છે. વેદાંતિને નથી કહેતો કે વ્યવહાર નથી, કે વ્યવહારનું મહત્વ નથી, એવું નથી કહેતો. વ્યવહારનું વ્યાવહારિક મહત્વ ખરું. આ ઘણાની ઉપયોગીતા નથી એમ નથી કહેતા, એ પણ આવશે આગળ. બધી ઉપયોગીતા વગેરે કેવું છે? એ બધું સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એક માટે નિરપેક્ષ છે, બાકી બધું સાપેક્ષ છે. એટલે આ ઘડો નામનું કોઈ દ્રવ્ય અહીંયા નથી, ખરું ને? ત્યારે શું છે? માત્ર એક નામ છે ઘડો. એટલે ઘડો જેને કહીએ, આકૃતિ જેને કહીએ, એ નામ રૂપ જેને કહીએ, એની સત્તા કેટલી છે? માત્ર નામ ઘડો. માટી એની સત્તા છે, એ દ્રવ્ય છે. માટી સિવાયનું જે છે આમાં એ શું છે? માત્ર એક નામ છે, અને નામને અનુસરીને કલ્પના છે. વેદાંત કહે છે અધ્યારોપ છે, એવું કહે છે. વિકાર કહો, આકૃતિ કહો, જેને આપણે ઘડો કહીએ છીએ તે કહો, એ શું છે? વાચારમણમ વિકારો નામ ધેય, નામ માત્ર છે. નામથી વધીને ઘડામાં બીજું કાંઈ નથી. શબ્દથી, નામ ને શબ્દ, આ ઘડા શબ્દથી વધીને આ ઘડામાં બીજું કશું જ નથી. માટી ખરી, પણ ઘડો જેને કહીએ તો એ ઘડા શબ્દથી વધીને વધારે કોઈ સત્તા નથી. આ સમજ બહુ મહત્વનું છે. આમ દરેક પદાર્થમાં બે અંશ હોય. એક આધાર અંશ હોય, બીજો આધેય અંશ હોય. એક કારણ અંશ હોય, બીજો કાર્ય અંશ હોય. એક સત્ય અંશ હોય, બીજો મિથ્યા અંશ હોય. આ સત્ય છે ને સીધે સીધું આપણે સમક્ષ આવતું નથી, હંમેશા મિથ્યાનો વેશ લઈને જ આવે છે. સોનું સીધે સીધું આપણી સમક્ષ ના આવે, હંમેશા અલંકારનો વેશ લઈને જ આવે. માટી પણ સીધી સીધી ના આવે, આ ઘડાનો વેશ લઈને આવે. એમ ભગવાન સીધે સીધો આવતો નથી, એ આ મિથ્યાનો, માયાનો વેશ લઈને આવે છે. વસ્તુ એ છે ને કે આ જે મિથ્યા છે એ જ માત્ર વ્યવહાર યોગ્ય છે, પેલો પરમાર્થ વ્યવહાર યોગ્ય જ નથી. ટૂંકમાં ભગવાન સાથે વાતે ના કરી શકીએ, એને ઉચકી ના શકીએ, એને કશું ના કરી શકીએ. એ વ્યવહારમાં આવે, એ તો વ્યવહારની પર છે. જેને વ્યવહાર કરીએ એ તેનો વેશ છે, એ માયા છે, મિથ્યા છે. પરંતુ આપણા જીવનમાં વ્યવહાર જ મહત્વનો છે.
શું ખાઈશ, શું પીશ, એ જ મહત્વનું છે. મારું માન, સન્માન, સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, આ જ મહત્વનું છે. એટલા માટે આકૃતિ મહત્વની બની ગઈ છે. એટલા માટે જે મિથ્યા અંશ એ મહત્વનો બની ગયો છે. એટલે આ મન બહિર્મુખ છે, અનાત્મનિષ્ઠ છે. શ્વેતકેતુનું મન કેવું હતું? બહિર્મુખ, અનાત્મનિષ્ઠ, અનાત્માને સત્યતા આપનારું, અનાત્માને મહત્વ આપનારું. એ રીતે આપણે ઉછર્યા હોઈએ છીએ ને કે દુનિયા પ્રમાણે ચાલે છે કે આપણે એકલા ઓછા છીએ. એટલા જ માટે એમાંથી બદલીને આત્મનિષ્ઠ મન બનાવવું અઘરું થઈ જાય છે. એટલે જ વૈરાગ્ય કહેવામાં આવે. કોને વૈરાગ્ય કહેવાય? કે આ જે વ્યવહારનો અંશ છે, જે ઉપયોગી અંશ છે, એ કોઈ મહત્વનો નથી. શેનું મહત્વ નથી? મારા સુખ માટે મહત્વનું નથી. મારી સગવડ માટે મહત્વનો હશે તો સુખ માટે, જો બે વસ્તુનો જો ભેદ સમજવાનો, સુખ અને સગવડનો ભેદ સમજવાનો. સગવડ એ બહારની વસ્તુ છે, સુખ એ મનની સ્થિતિ છે. ગમે તેટલી સગવડની વચ્ચે પણ મનુષ્ય દુઃખી હોઈ શકે અને ગમે તેવી અગવડની વચ્ચે પણ સુખી હોઈ શકે. વ્યવહાર આપણને સગવડ આપે, પરમાર્થ આપણને સુખ આપે. આપણે જોઈએ છે શું? આપણે ભલે એમ માનતો હોય કે મને સગવડ જોઈએ, ખરેખર મને સુખ જ જોઈએ છે. એટલે વ્યવહારનું એટલું જ મહત્વ જો હોય, જરાય મહત્વ ના હોય એમ નહીં, વ્યવહારનું એટલું મહત્વ હોય. बड़े बड़े महात्मा लोगों को भी दिन में आधे घंटे के लिए हाथ में कमंडलू उठाना पड़ता है और भिक्षा लेने के लिए जाना पड़ता है. એટલે એટલો વ્યવહાર ખરો ના નથી પાડતા. એનું એટલું જ મહત્વ છે. એટલે વ્યવહારનું મહત્વ જેટલું ઓછું ઓછું થતું જાય એટલું પરમાર્થનું મહત્વ વધતું જાય. જેટલો વ્યવહાર મહત્વનો એટલો પરમાર્થ ઓછો મહત્વનો. જેટલું મિથ્યા મહત્વ, પરમાર્થ સત્ય, જેટલું મિથ્યા વધારે મહત્વનું એટલું સત્યનું મહત્વ ઓછું. આ શ્વેતકેતુને મિથ્યાના મહત્વમાંથી હટાવીને સત્યના મહત્વમાં સ્થાપિત કરવામાં આવે. એ સિવાય એને સત્યનું જ્ઞાન આપો તો અર્થ નથી ને. ભલે પ્રવચન આપો મોટું શ્વેતકેતુને, પણ એને કરવાનું શું? જ્યાં સુધી એનું મન સત્યમાં નથી, સત્યાભિમુખ નથી, ત્યાં સુધી પ્રવચન જ નથી શરૂ થયું. વાચારંભણમ વિકારો નામધેયમ. આ વિકાર છે, ઘડો છે, તો માત્ર વાચા આરંભણમ, એ તો માત્ર વાણીથી ઉચ્ચારતો શબ્દ. આ માત્ર આ ઘડો જે છે એ વાણીથી જ જન્મેલો છે. આ ઘડાનો જન્મ થયો, શબ્દ ઘડામાંથી થયો, બસ એટલી જ એની સત્તા છે. પણ હવે કેટલાક લોકો આવું સ્વીકારતા નથી. નૈયાયિક લોકો સ્વીકારતા નથી. નૈયાયિક મતમ ખંડયતમ તન્મતમ અનુવદતી મૃદરૂપાદિતી. હવે નૈયાયિક લોકોનો મત છે, એનો અહીંયા આગળ આપણે કહે છે કે બધા આ વસ્તુ સ્વીકારતા નથી. કે કારણને જાણ્યાથી કાર્ય જણાઈ જાય એવું બધા સ્વીકારતા નથી. પેલો શ્વેત કોઈ સ્વીકાર કરી રીતે ના કર્યો કે માટી જાણે આકૃતિ ન જણાય એટલું એણે કહ્યું. પાલકો કહે છે કે નહીં નહીં, માટી એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. શ્વેત કોઈ એવું નહોતો કહેતો. શ્વેત કોઈ એમ કહ્યું ઘડામાં બે અંશ છે, માટી અંશ, આધાર અંશ, અને આકૃતિ અંશ, આધેય અંશ. એટલે કહેવામાં આવ્યું કે જો આધાર અંશ છે એ જ સત્ય છે, આધેય છે એ તો આવનારો જનારો છે, પરતંત્ર સત્તા ધરાવનારો છે, માટે મિથ્યા છે, માટે મહત્વનો નથી. અંતેથી આધાર અંશ જે સત્ય છે, મહત્વનો છે, એને જાણ્યો એટલે ઘડાને જાણ્યો જ કહેવાય.
એ કોઈ વ્યક્તિને મેં જોઈને આવ્યો તો શું જોયું? મોં જોઈને આવે, બીજું શું જોઈને આવે? તો મેં જોયું એમ કહીએ છીએ ને આપણે. ઘર જોયું એમ કહીએ ને, ઘરનો આગળ બહારથી આપણે જોયું કે ઘરનો ખૂણે ખૂણો ઓછો જોયો છે, આપણા જ ઘરનો જોયો નથી હોતો ને ઘણી વાર. એને હંમેશા મહત્વની વસ્તુ આપણે જાણીએ ત્યારે વસ્તુને જાણીએ એમ કહીએ છીએ. તેવી રીતે ઘડાના મહત્વના અંશને જાણ્યો, સત્ય એટલે ઘડો જાણ્યો. એટલે શ્વેત કેતુનું સમાધાન થયું. પછી નૈયાયિક લોકો એવી જાતની દલીલ કરે છે કે માટી જુદી અને ઘડો જુદો, કારણ જુદું અને કાર્ય જુદું, એવું એ લોકો કહે છે. કેમ કહે છે? એમને માટે આ કાર્ય કહો, વિકાર કહો, જગત કહો, સત્ય છે. જે લોકો દ્વૈતને સત્યતા આપે છે એ બધા નૈયાયિક લોકો જેવા જ છે. ટૂંકમાં જે દ્વૈતવાદી આચાર્યો એ પણ આવું જ મત ધરાવે છે. તો જ જગતને સત્યતા અપાય ને. તમે આ માટીને ઘડો દ્રષ્ટાંત છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ માટીના સ્થાને છે અને જગત ઘડાના સ્થાને છે. એટલે માટી ઘડા દ્વારા જે બધું કહેવામાં આવે જગતને, બ્રહ્મને જગતને લાગુ પડે છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. પણ બ્રહ્મ સત્યમ જગત સત્યમ એવું પણ સૂત્ર છે. એ કેવું સૂત્ર છે? માટીમાં સત્ય છે, ઘડો પણ સત્ય છે. કઈ રીતે? તો જો હવે 11મા શ્લોકમાં કહે છે, મૃદ્રૂપાત કારણ દ્રવ્યાદ કાર્ય દ્રવ્યમ ઘટાદિકમ અન્યત તત્સમવેતમ હિ મૃદીતિ પ્રાહતાર્કિકઃ. મૃદ રૂપાત કારણ દ્રવ્યાત. મૃદ એટલે માટી શું છે? કારણ છે. મૃદ રૂપાત કારણ દ્રવ્યાત. માટી રૂપે જે કારણ દ્રવ્ય છે એ કારણ દ્રવ્ય બીજું કાર્ય દ્રવ્ય. કાર્ય દ્રવ્યમ ઘટાધિકમ અન્ય. બીજી પંક્તિનો અન્ય શબ્દની સાથે આવે. મૃદ રૂપાત કારણ દ્રવ્યાત ઘટાધિકમ કાર્ય દ્રવ્યમ અન્યત. નૈયાયિક એમ કહે છે કે માટી રૂપી જે કારણ છે એના કરતાં ઘડો રૂપી કાર્ય છે એ જુદી વસ્તુ છે. એ કહે છે માટી પણ ઘડામાં માટી જેટલી સત્યતા છે. સંવેતમી મૃદીતિ પ્રાહત તાર્કિક. મૃદી સંવેતમ. મૃદી એટલે માટીમાં સંવેત છે, સમવાય સંબંધથી રહેલું છે. આ પાછો હવે આ બધી આપણે ટેકનિકલ વસ્તુ જાણવી પડે. સંબંધ, સમવાય સંબંધ, સંયોગ સંબંધ. તો આ ટેબલનો અને પુસ્તકનો સંબંધ કેવો છે? સંયોગ છે બે વચ્ચેનો. બંને સ્વતંત્ર વસ્તુ છે અને બેનો સંયોગ છે. સંબંધ હંમેશા સ્વતંત્ર વસ્તુ વચ્ચે હોય. તો પુસ્તક સ્વતંત્ર છે, ટેબલ સ્વતંત્ર છે, બંનેનો સંબંધ કેવો છે? સંયોગનો સંબંધ છે. સંયોગ તો વિયોગ પણ થાય. પણ માટી અને ઘડાનો સંબંધ કેવો છે? વિયોગ થાય નહીં એવો સંબંધ છે. હંમેશનો સંબંધ છે. આ હંમેશનો નથી. આ તો હમણાં છે ને પછી નથી. સંયોગ કેવો છે? હમણાં છે. પણ આ સમવાય સંબંધ કેવો છે? હંમેશનો સંબંધ છે. જ્યાં ઘડો હોય ત્યાં માટી હોય છે. અને લોકો સમવાય કહે છે. સંયોગ અને સમવાય છે તો બે જુદી વસ્તુ. કે માટી જુદી ને ઘડો જુદો. પણ માટી અને ઘડાનો સંબંધ છે એ સમવાય સંબંધ છે. એટલે મૃદી સમવેતમ ઘટાધિકમ. આ ઘડો વગેરે જે કાર્ય છે એ મૃતમાં માટીમાં સમવેદ છે, સમવાય સંબંધથી જોડાયેલું છે. એટલે જ તમે જ્યારે ઘડો જુઓ ત્યારે માટીને જુઓ છો કે નથી જોતા? શું જોઈએ છે આપણે? આ ઘડો માટીમાં છે જોઈએ છે ને. ઘડો માટીમાં છે, વસ્ત્ર તંતુમાં છે,
ટેબલ લાકડામાં છે, ખરું ને? જ્યારે જ્યારે પણ આપણે કાર્યના દર્શન કરીએ કે જોઈએ ત્યારે જોઈએ છે કે કાર્ય કારણમાં રહેલું છે. કાર્ય કારણમાં રહેલું છે. ઘડો માટીમાં રહેલો છે, વસ્ત્ર તંતુમાં રહેલું છે, ટેબલ લાકડામાં રહેલું છે વગેરે. અને સંયોગ અને સમવાય છે, બેને છૂટા ના પાડી શકાય. બંને એ પ્રકારે જોડાયેલા છે કે જ્યાં એક છે ત્યાં બીજું છે. એટલે એ લોકો કહે છે કે આ તો આરંભવાદ કે એ કહે કે જો ભાઈ તમે કહો કે જે માટીમાં ઘડો ક્યાં છે, એ એમ વેદાંત એમ કે માટીમાં ઘડો અવ્યક્ત રૂપે રહેલો છે. પેલો એમ કે જો માટીમાં ઘડો હોય તો દેખાતો કેમ નથી? સોનામાં અલંકાર દેખાતા કેમ નથી? જો માટીમાં ઘડો છે તો કુંભારની જરૂર છે. કુંભારની જરૂર શું? માટીમાં ઘડો હોત તો કુંભારની જરૂર શું? કુંભાર શું કરે છે? જે ઘડો નથી એ ઘડાનું સર્જન કરે છે ને. પહેલાં હતો ઘડો? તમે માટીમાં પાણી ભરી શકતા હતા? પાણી લાવી શકતા હતા? એવો કંઈ ઉપયોગ હતો નહીં. જે ઘડો ન હતો એનું સર્જન કુંભારે કર્યું, બરાબર ને? એટલે માટીમાં ઘડો નથી હોત તો દેખાતો હોત તો એને સર્જન કરવાની જરૂર ના પડત. માટે એ લોકો એમ કહે કે જે ઘડો ન હતો માટીમાં એવા ઘડાનું સર્જન થયું. અને તેથી આ ઘડો જેનું સર્જન થયું એ સ્વતંત્ર વસ્તુ છે અને માટી સ્વતંત્ર છે. તો બે સ્વતંત્ર વચ્ચે સંબંધ હોય તો ઘડાને માટીનો સંબંધ કયો છે? સમવાય સંબંધ છે. વેદાંતિન એટલે એને અસત કાર્યવાદી કહે છે. આ કાર્ય છે કારણમાં નથી. ઘડો માટીમાં અસત નથી. વેદાંતિન કેવો છે? સત્કાર્યવાદી છે. ટેમ્પરરી, ટૂંકમાં હમણાં કહેવા પૂરતો, પછી એના એ પણ છોડી દે છે. પણ આની સાથે જ્યારે દલીલ કરે ત્યારે કે નહીં નહીં, ઘડો માટીમાં છે. જો ન હોત તો તમે સર્જી શક્યા જ ના હોત. તો પેલો કે કુંભાર જો માટીમાં ઘડો છે તો કુંભાર શું કરે છે? તો પેલો કે જે ઘડો નથી એને બનાવે છે કુંભાર. વેદાંત કે નહીં, જે ઘડો અવ્યક્ત છે એને કુંભાર માત્ર વ્યક્ત કરે છે. પેલું સોનામાં અલંકાર છે, સોની છે માત્ર અવ્યક્ત અલંકારને વ્યક્ત કરે છે. જે નથી અલંકારનું સર્જન નથી કરતો, જે અવ્યક્ત અવસ્થામાં છે એને વ્યક્ત કરે છે. અંતેથી ક્યારે પણ કાર્ય કારણથી જુદું હોઈ શકે જ નહીં. કાર્ય ક્યારે કારણ સ્વતંત્ર સંભવી શકે નહીં. વેદાંતમાં કહેવું છે. તો નૈયાયિક આવું કહે છે કે ઘડો જુદો છે, માટી એકને જાણવાથી બીજું ના જાણે. વાત સાચી જ છે. ઉપાદાન કારણ જાણવાથી કાર્ય જણાય. ક્યારે? કાર્ય ઉપાદાન કારણથી અલગ ના હોય તો. વેદાંતિન માને છે કે ઘડો માટીથી અલગ નથી અને માટીને જાણવાથી ઘડાને તમે જાણી દો. પણ નૈયાયિક કહે છે કે ઘડો માટીથી અલગ છે. જેમ ગાય અને ઘોડો અલગ અલગ છે અને ગાયને જાણવાથી ઘોડા ન જણાય, તેવી રીતે આ ઘડો માટીથી અલગ છે. માટે માટીને જાણવાથી ઘડો કેમ જણાય? બે અલગ વસ્તુ એક જ્ઞાન બીજી ન જણાય. જેમ શ્વેત કીધું આગળ કહેલું કે ઋગ્વેદને જાણવાથી યજુર્વેદ શું જણાઈ જાય, એને એવું દ્રષ્ટાંત આપે. ઋગ્વેદ એક વસ્તુ છે, યજુર્વેદ બીજી વસ્તુ છે. ગાય એક વસ્તુ છે, ઘોડો બીજી વસ્તુ છે. માટે એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. તો જેમ ગાયને જાણવાથી ઘોડાનું જ્ઞાન ન થાય, તેવી રીતે માટીને જાણવાથી ઘડાનું જ્ઞાન ન થાય. એવું નૈયાયિક કહે છે. તમારી પ્રતિજ્ઞા એમ છે એકને જાણવાથી સર્વનું જ્ઞાન થાય. આ પ્રતિજ્ઞા ખોટી છે. આ શ્રુતિને પડકારે છે. યન શ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. શ્રુતિએ પ્રતિજ્ઞા કરી કે જેને નહીં સાંભળ્યું સંભળાય, જેને સાંભળવા નહીં સાંભળ્યું સંભળાઈ જાય, જેને મનનથી સર્વ નહીં મનન થઈ જાય, જેને જાણવાથી બધું જણાઈ જાય, એ પ્રતિજ્ઞા કરી. એને આ પડકારે છે કે વાત બરાબર નથી. એટલે ઉત્તર આપે છે પછીના શ્લોકમાં.
स्वयुक्त्यासौ तथा ब्रूते न त्वेतल्लोकसम्मतम् घटे मृदः पृथग्भूते कीदृक्तत्वमुदीर्यताम्। स्वयुक्त्या असौ तथा ब्रूते। असौ એટલે કોણ? નૈયાયિક. આ નૈયાયિક પોતાની યુક્તિઓ લડાવીને આવું કહેવાય. દરેક પોતાની યુક્તિઓ લડાવીને પુરવાર કરવા માંગે છે. ભાઈ તારી યુક્તિ છે, આ તો તે કલ્પેલી યુક્તિ છે. નતુ એતદ લોકસંમતમ. આ વસ્તુ લોકસંમત નથી, એટલે કે લોકોનો અનુભવ નથી. આ તારી યુક્તિના સ્તરે છે, અનુભવના સ્તરે ખરો. વસ્તુ છે ને, બે વસ્તુ જુદી હોય ને તો હંમેશા તમે એને જુદી પાડીને જોઈ શકો. આ ગાય અને ઘોડો જુદા છે તો ગાય જુદી અને ઘોડો જુદો, એમ બેને સ્વતંત્ર જોઈ શકો. ખરું કે નહીં? તેવી રીતે માટી અને ઘડો જુદા હોત તો આપણે માટી અને ઘડાને સ્વતંત્ર જોઈ શક્યા હોત કે નહીં? જો બે જુદા હોય તો આ નિયમ લાગુ પડે છે ને. અમારી યુક્તિ આવી છે, તારી યુક્તિ પહેલી છે, અમારી યુક્તિ આ છે કે બે વસ્તુ જુદી હોય અને સ્વતંત્ર હોય તો બેને જુદા પાડીને જોઈ શકાવું જોઈએ. તો માટીને અને ઘડાને જુદા પાડીને જોઈ શકાવું જોઈએ. એવું થાય છે? ઘટે મૃદઃ પૃથગ્ભૂતે. જ્યારે ઘડા જેને કહો છો એમાંથી માટી લઈ લેવામાં આવે, કીદૃક્તત્વમ ઉદીર્યતામ. પછી કયો ઘડો ત્યાં રહે છે એ જરા અમને કહો. જો ઘડો માટી કરતાં જુદી વસ્તુ હોત, ઘટાધિકમ દ્રવ્યમ, ઘડો પણ એક દ્રવ્ય હોત, માટી એક દ્રવ્ય અને ઘડો બીજો દ્રવ્ય હોત, તો ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો પછી કયું તત્વ ત્યાં બાકી રહ્યું એ જરા અમને કહો. કઈ ગાય ને ઘોડો સાથે હોય તો ઘોડાને તો ગાય તો રહે ને ત્યાં. ટેબલ ને પુસ્તક જુદા હોય તો પુસ્તક તો ટેબલ તો રહે ને. તેમ માટી અને ઘોડો જુદા હોય તો માટી લઈ તો ઘોડો રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? જો ઘોડો સ્વતંત્ર જુદો હોત તો કીધું તત્વ ઉદીર્યતામ, કયું તત્વ બાકી રહે એ જરા અમને કહો. એટલે ટૂંકમાં ઘડાને સત્યતા આપવા માટે આ માણસે આ પ્રકારની યુક્તિ કલ્પેલી છે. પહેલેથી જેમ પાયામાં જ્યારે ખોડ હોય ને, શું કહે છે, પાયામાં જ જ્યારે ખોડ હોય, હા, ખાટલે મોટી ખોટ, પાયો જ નથી. તેવી રીતે આ લોકો પાયા વગરની વસ્તુ પર આખી મોટી રચના કરે છે. એની દલીલો એવી જોરદાર છે કે આપણે સમજ પણ ના પડે. પણ એની મૂળ આ છે, પાછું મૂળ શું છે? દ્વૈત સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત. માટી સાચી અને ઘડો સાચો, એના પર એમનું આખું બધું રચાયેલું છે. આ વખતે સ્વામીએ ખાસ કહ્યું, તમે નૈયાયિક લોકો ન્યાયથી તમે આ લોકો વેદાંત સમજવાનો પ્રયત્ન ના કરો. કેટલાક નૈયાયિક લોકો ત્યાં આવી ગયા હતા એટલા જ માટે. આમાં શું થાય છે, વેદાંતના વિદ્યાર્થીઓ પણ પાછા બીજી બધી જગ્યાએ જાય ને પાછા, અને ત્યાં પછી બીજી વસ્તુનું મહત્વ અપાતું હોય. એટલે કેટલા બધા સંન્યાસીઓ પણ આ નૈયાયિકોના ચાહકો છે, પ્રશંસકો છે. એટલા માટે એ લોકો આ ન્યાય વગેરે ખૂબ મહત્વ આપે. વેદાંતિન ખરા, છતાંય પણ ન્યાય માટે કોણી લાગણી ખરી એમને. એ હોવાને કારણે તમે જો એમાં પડ્યા તો આ ચક્કરમાં પડશો. કારણ કે એમની બધી દલીલો છે એ શાના પર રચાયેલી છે? બ્રહ્મ સત્યમ, જગત સત્યમ, એના પર રચાયેલી છે. જગતને સત્યતા આપ્યા પછી બધી દલીલો રચાયેલી છે. તે દલીલોની પ્રશંસા કરો એટલે તમે એમની એમના મૂળ વિચારની પ્રશંસા કરી રહ્યા છો ને. એટલે જો ઘડો માટીથી જુદો હોત તો માટીને જુદી પાડો તો ત્યાં શું બાકી રહે એ જરા અમને કહો. ઉદીર્યતા એ કહે છે કે ભાઈ તો કેવું તત્વ બાકી રહે એ જરા કહો.
તો આપણે પોતે જ વિકલ્પ આપીએ છીએ એમને કે ચાલો ભાઈ તારે કયું તત્વ તો હવે તમે જે કહો છો મૃદ કારણાત અત્યંત ભિન્નત્વેન અભિમતસ્ય કાર્યસ્ય ઘટસ્ય, આ ઘડો તમે કહો છો કે માટી કરતા અત્યંત ભિન્ન છે, એ તમે કહો છો. તો સ્વરૂપમ કિમ, તમે જે ઘડાને માટી કરતા અત્યંત ભિન્ન કહો છો એ ઘડાનું સ્વરૂપ શું છે એ તમે કહો. આગળ કહો ને એનું શું સ્વરૂપ છે કહો. ચાલો અમે તમને કહીએ કે કયું હોઈ શકે. ઘણીવાર આપણે જ એમને પછી જવાબ આપીએ કે લે ભાઈ આ છે કે પેલું છે તું કે. એને ના સમજ પડે આપણે કહીએ. અને લીડિંગ ક્વેશ્ચન કહેવાય. તો એટલે કોર્ટની અંદર પણ આ પ્રકારે પેલો એને ધીમે ધીમે પેલો વકીલ આમ પૂછતો જે પોતાનો છે ત્યાં લઈ જાય એને લીડિંગ ક્વેશ્ચન કહેવાય. તો કે જો ભાઈ વાચા ઘડે ઉચ્ચાર્યમાણ માત્રમ, આ ઘડાનું શું સ્વરૂપ છે? માત્ર ઘડો એ શબ્દ જ એનું સ્વરૂપ છે. આવશ્યક ઘટાત પટ એવ મૃદય પૃથક આનિયમાનત્વમ, અથવા તો જેમ ઘડો હોય ને વસ્ત્ર ઉપર ઢાંકેલું હોય તો વસ્ત્રને આપણે લઈ લઈએ ઘડા કરતાં જુદું, તેવી રીતે માટીમાંથી ઘડાને જુદો લઈ લેવાય. કઈ જાતનું સ્વરૂપ છે? ઘડો જેને કહો છો એનું સ્વરૂપ માત્ર ઘડો શબ્દ એટલું જ છે કે ઘડો નામનું દ્રવ્યને જુદું લઈ આવો તમે. માટી એક જગ્યાએ લઈ જાય અને ઘડો જુદો લઈ આવો એવું સ્વરૂપ છે કે માત્ર ઘડો એ શબ્દ એનું સ્વરૂપ છે એમને કહો. એ વાત 13મા શ્લોકમાં કહે છે. વાચૈવારભ્યતે કિં વા પ્રસગાનીયતે વદ, વાચૈવારભ્યતે તત્વં કિંચિન્ન સ્યાત્ ખપુષ્પવત. વાચૈવારભ્યતે કિં વા, એ જ કહ્યું. આપણે વિકલ્પ આપ્યો કે માત્ર વાણી વડે જ એનો આરંભ છે. વાણીમાંથી સર્જાયેલો છે. ઘડો શામાંથી સર્જાયો છે? માત્ર વાણીમાંથી જ એનું સર્જન થયું છે. એવું છે ઘડાનું સ્વરૂપ કે પૃથક આનિયતે, કે ઘડાને માટી કરતાં તમે જુદો લઈ આવો. જેમ વસ્ત્રને ઘડા કરતાં જુદું લઈ આવો તેવી રીતે આ ઘડાને માટી કરતાં જુદું લઈ આવો એવું એનું સ્વરૂપ છે કે માત્ર ઘડો એ શબ્દ એટલું જ એનું સ્વરૂપ છે. હવે પેલો કે ભાઈ સત્ય, હવે આમાં એવું છે ને સત્ય કોને કહેવું એની દરેક પોતાની વ્યાખ્યા કરતો હોય છે. એને નૈયાયિકની પોતાની વ્યાખ્યા હોય સત્ય કોને કહેવાય, અને વેદાંતિની પોતાની વ્યાખ્યા હોય. એટલે વેદાંતને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જાય વેદાંત એમ કહે ત્યારે સત્ય શબ્દની એની પોતાની વ્યાખ્યા છે. એની દ્રષ્ટિએ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. પણ બ્રહ્મ સત્યમ જગત સત્યમ એમ જ્યારે નૈયાયિક કહે ત્યારે સત્યની એની પોતાની વ્યાખ્યા છે. એ દ્રષ્ટિએ એ બંનેને સત્ય કહે છે. તો વેદાંતિની સત્યની વ્યાખ્યા કઈ? અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય એને સત્ય કહેવાય. જેનો બાધ થાય એને મિથ્યા કહેવાય. તો ઘડો શું છે? આકૃતિ છે, નામરૂપ છે. એ ફૂટી જાય તો એનો બાધ થઈ ગયો, માટે રહ્યું નથી. માટે વેદાંતની પરિભાષામાં એને સત્ય ના કહેવાય. પણ ઘડાને ફોડો તો પણ માટી તો રહેતી હોય, એનો બાધ થતો નથી. માટે કેવું છે? અબાધિત તત્વ છે. માટે વેદાંતની પરિભાષા પ્રમાણે જે અબાધિત હોય એને સત્ય કહેવાય. એ રીતે માટી સત્ય છે, જ્યારે ઘડો બાધિત છે, મિથ્યા છે. તેમ જગતની અંદર 5 વસ્તુઓ 5 અંશ કહે ને, અસ્થિ, ભાતિ, પ્રિયમ, નામ, રૂપ. ભલે 5 અંશ કયા પણ ક્યારે 5 ના કહેવાય. કેમ ના કહેવાય? કે પેલું નામ રૂપ જે છે એ કેવું છે? એ તો બાદ યોગ્ય છે. આમાં અબાધ અંશ કયો? અસ્થિ, ભાતિ, પ્રિયમ. એનો ક્યારેય પણ બાદ ન થાય.
આ નામ તોડો ને ફોડો ને જે કરવો એ કરો ને, તો આપણે અસ્થિ ભાતિ પ્રિય તો રહી જ જવાનું છે. એટલે અસ્થિ ભાતિ પ્રિય સત્ય છે, નામરૂપ મિથ્યા છે. નામરૂપ જગત, જગત રૂપમ તત્વદ્વયમ. નામરૂપ એટલે જગત, જગત મિથ્યા છે. આ વેદાંતની પરિભાષા છે. તો નૈયાયિક શું કહે છે? ભાઈ જે વસ્તુ ઉપયોગી છે એ સત્ય છે. અર્થ ક્રિયાકારીત્વમ સત્યત્વમ. એની સત્યની વ્યાખ્યા એ છે કે તમે માટીમાં પાણી ભરો તો માટીને સત્ય કહો તો માટીમાં પાણી ભરો એમ કે આપણને પાણી ભરવા માટી કામ લાગે, ઘડો કામ લાગે. ઉપયોગીતા શામાં છે? ઘડામાં છે. એ સત્ય છે ને ઘડો પણ સત્ય છે. એની સત્યની વ્યાખ્યા કહે છે જે વસ્તુ નામ પ્રમાણે ગુણ ધરાવતી હોય એ સત્ય છે. એટલે કે આ ગ્લાસનું પાણી સત્ય છે કારણ કે નામ પ્રમાણે ગુણ ધરાવે છે, એ મારી તરસ છીપાવે છે. એમને માટે મિથ્યા કરો, પેલું ઝાંચવાનું જળ છે એ મિથ્યા છે કારણ કે નામ પ્રમાણે ગુણ ધરાવતું નથી. એટલું કે મિથ્યા સ્વીકારે પણ આવું આ જળ સત્ય છે, પેલું ઝાંચવાનું જળ આપણે તો આ જળ મિથ્યા છે, વેદાંત આ જળ પણ મિથ્યા છે એવું કહી દે. આ જળ મિથ્યા કેમ કહે સ્વામી? એ તો એને તરસ તો छिपाય. કોણે કહો? હંમેશા તરસ छिपाતી નથી, પણ જે ક્યારેક થાય ને ક્યારેક ના થાય ને સત્ય ના કહેવાય. તો આ જળની તરસ छिपाય ખરી, ક્યારે? જાગ્રત અવસ્થામાં छिपाય. પણ તમે ઊંઘતા હો અને સ્વપ્ન જોતા હો અને તમે એકદમ તરસા થઈ ગયા હો અને પાણી 3 દિવસથી મળતું ના હોય અને તમારા માથાની બાજુમાં જ મોટો ઘડો ભરીને પાણી મૂકેલું છે, તો એ પાણી જરાય કામમાં લાગતું નથી. ખરું કે નહીં? એની ઉપયોગીતા કેમ કહેવાય? ઉપયોગીતા પણ ખરેખર સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એટલે તમે ઉપયોગીતા એ વસ્તુ પણ ત્યાં તો બધું બહુ બધાનું ખંડન કરી નાખવામાં આવે. પણ ટૂંકમાં નૈયાયિક માટે, દુનિયા માટે ને આપણે માટે એ જ સત્ય છે જે વસ્તુ ઉપયોગી છે, નામ પ્રમાણે ગુણ ધરાવનારી હોય. વેદાંત કે આ બધું ઇમોશનલ વસ્તુ, નામ પ્રમાણે ગુણ ધરાવવા વગેરે શું છે એ બુદ્ધિનું નથી, એ લાગણીના સ્તરની વાત છે. ટૂંકમાં આ બધું ઇમોશનલ બધી વસ્તુઓ છે. તત્વની દ્રષ્ટિએ એનું કોઈ મહત્વ નથી. તમે એમાં મત પડ્યા રહેશો તો કોઈ દાડો ઊભા થવાના જ નથી. માટે આ મિથ્યાંશને છોડવા માટે આ બધું કરવામાં આવે છે. તો ચાલો હવે એણે ભલે સત્યની જે વ્યાખ્યા કરી હોય તે ખરી, ઉપયોગી ઘડો ઉપયોગી છે માટે સત્ય છે. હવે તો એમ કહે છે કે ઘડો તમે જેને કહો છો એની સત્યતા કેટલી છે? ઘડો શબ્દ એટલી સત્યતા છે કે ઘડો નામની વસ્તુને માટી કરતાં જુદી લાવી શકાય છે. એ પ્રકારની કયા પ્રકારની સત્યતા ધરાવે છે? જો ઘડો સ્વતંત્ર હોય અને માટી સ્વતંત્ર હોય તો બંને સ્વતંત્ર રીતે જણાવવા જોઈએ. વેદાંત કહે છે કે જે વસ્તુનું એક સાથે જ્ઞાન થાય એ બે ના હોય, એક જ હોય. ક્યારેય ઘડાનું જ્ઞાન માટી વગર થઈ ના શકે. ક્યારેય ઘડાનું જ્ઞાન માટી વગર ના થાય. અલંકારનું જ્ઞાન સુવર્ણ વગર ના થાય. મળે અલંકાર સુવર્ણ કરતાં ભિન્ન, બે એક જ વસ્તુ છે. જુદી વસ્તુ હોય તો જુદું જુદું જ્ઞાન થવું જોઈએ. બધાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, નગારાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યા કે એ સામાન્ય ને વિશેષ. આ વિશેષનું જ્ઞાન ક્યારે થાય? સામાન્યનું જ્ઞાન હોય ત્યારે. ઘડો વિશેષ છે, માટી સામાન્ય છે. તો વિશેષનું જ્ઞાન સામાન્ય જ્ઞાન કરતાં જુદું ના થઈ શકે. મને વિશેષની કોઈ સ્વતંત્ર સત્તા નથી. મને વિશેષ તો શું કે વેદાંતિક એ તો અધ્યારોપિત છે. બરાબર? વેદાંત પેલો નૈયાયિક કે નહીં ભાઈ અમે તો આને સત્ય જ કહીએ છીએ, ભલે શબ્દ માત્ર હોય તોય સત્ય. દાદા એની સાથે સત્યની વ્યાખ્યા બદલી નાખો. ધારો કે જે વ્યાખ્યા કરવી થાય ને, હા જે શબ્દ સત્ય છે, ઘડો શબ્દ છે ને મારે ઘડો સત્ય છે. કે તમે ઘડો શબ્દ બોલો તો મનમાં તો ખ્યાલ આવે છે ને. અને તેથી શબ્દ છે એ ખ્યાલ ઉત્પન્ન કરે છે. તો જે ખ્યાલ ઉત્પન્ન કરે એ શબ્દ છે મારે સત્ય છે. તો ઘડો એ શબ્દ મારે સત્ય છે. તો કે લે ભાઈ બીજું દ્રષ્ટાંત, ખ પુષ્પવત. આકાશ પુષ્પ શબ્દ છે. આકાશ પુષ્પ નામની કોઈ વસ્તુ નથી. એકાદ બહુ જાણીતું દ્રષ્ટાંત છે.
ખ પુષ્પવત કિંચન ન સ્યાત. ખ પુષ્પવત. ખ પુષ્પનો આકાશ પુષ્પ શું છે? કશું વસ્તુ નથી ખરેખર, શબ્દ છે ખરો આકાશ પુષ્પ. એટલે આપણે સાંભળે એટલે આપણે કંઈક સમજાવે એવું લાગે આપણને. આ શબ્દોની એવી જાદુ છે, શબ્દોને એવી શક્તિ છે કે આપણામાં એવી જાતની એવો ખ્યાલ ઉત્પન્ન કરે કે હું સમજ્યો. અને યોગશાસ્ત્રમાં વિકલ્પ કહ્યો કે વિકલ્પ માત્રથી કંઈ તમે એ વસ્તુ સત્ય ના બની જાય. જે મનની વૃત્તિઓમાં એક આ વૃત્તિ કહેવામાં આવી. તેમ ખ પુષ્પ આકાશ પુષ્પ એ પણ શબ્દ છે. તો જો તમે ઘડો શબ્દ છે મારે સત્ય કહેતા હો તો આકાશ પુષ્પને સત્ય કહેવું પડશે, કારણ કે એ પણ શબ્દ જ છે. ખ પુષ્પવત ન કિંચિત ચા. પણ એ કહેતો નથી આકાશ પુષ્પને એ વસ્તુ કહેવા તૈયાર નથી, નસીબ જોગે. તો આકાશ પુષ્પ શબ્દ છે અને એ સત્ય નથી, તો ઘડો પણ શબ્દ છે માટે એ પણ સત્ય નથી. ન કિંચિત કશું જ નથી, એમ કોઈ તત્વ જ ન કિંચિત તત્વમ સ્યાત્. એમાં કશું જ તત્વ જરા પણ નહીં, કશું તત્વ જ નથી. જેવી રીતે આકાશ પુષ્પમાં કોઈ પ્રકારનું તત્વ નથી, તેવી રીતે એ શબ્દ છે એમ ઘડો જે છે એમાં કોઈ પ્રકારનું તત્વ જ નથી. જે તત્વ છે તો માટી જ છે, બાકી એમાં કશું છે જ નહીં. બાકી શું છે? અધ્યારોપ કહો, કલ્પના કહો, ભ્રમ કહો, એ સિવાય બીજું કશું જ નથી. એવું વેદાંત ગયા. એ કહે છે વાઘ ઉપાદાનત્વમ. વાણી એટલે વાણીમાંથી ઘડો બનેલો છે કે શામાંથી બનેલો? ઘડો વાણીમાંથી બનેલો છે માટે સત્ય છે, કે ઘડાને જુદો લાવી શકાય માટે સત્ય છે. ઘટ મૃદ પૃથક નિસ્તત્વ વાઘ ઉપાદાન. વાચારંભણ એટલે શું ખબર છે? વાણી વડે રચાયેલું, વાણી વડે સર્જાયેલું. તો આપણે શું કહીએ? ઘડો ક્યાંથી સર્જાયો છે? માટી વડે સર્જાયો છે. વેદાંત શું કે ઘડો તો વાણી વડે સર્જાયેલો છે. કારણ કે માટીને લઈ લો તો ત્યાં શું રહે? શબ્દથી વધારે કંઈ રહે ને, એ શબ્દ આપણા મગજમાં જ રહે. એટલે વાઘ ઉપાદાનકત્વમ. જેમ તમે ઘડો કહો છો, એનું શબ્દ જ માત્ર ઉપાદાન છે. શબ્દમાંથી એટલી જ એની સત્તા છે કે પછી એની સ્વતંત્ર સત્તા છે. કે જે ઘટ મૃદ પૃથક નિસ્તત્વ. આ ઘડો છે માટી કરતાં જુદો, માટીને ઘડા કરતાં જુદી કરવામાં આવે તો નિસ્તત્વ, કોઈ તત્વ એમાં રહેતું નથી. વાઘ ઉપાદાન. કારણ ઘડો એ માત્ર શબ્દથી વધીને કાંઈ નથી. એટલે શબ્દ ઘડો છે એ જ એનું ઉપાદાન છે, એમાંથી જ બન્યો છે. ખ પુષ્પવત. જેવી રીતે આકાશ પુષ્પ એમાં શબ્દથી વધીને કાંઈ નથી, કોઈ તત્વ નથી. છે કેટલે સુધી લઈ ગયા? ઘડાને આકાશ પુષ્પ સુધી લઈ ગયા. વિચાર કરો. નૈયાયી કે તમે આવું કહો છો? ઘડો તો કેટલો ઉપયોગી વસ્તુ છે, જુઓ ને. વાત બરોબર. તો તત્વની દ્રષ્ટિએ, ઉપયોગીતાની દ્રષ્ટિએ જોઈએ, પણ તત્વની દ્રષ્ટિએ ઘડામાં આકાશ પુષ્પથી વધીને કોઈ તત્વ નથી, નિસ્તત્વ છે. જેમ આકાશ પુષ્પ નિસ્તત્વ છે તેવી રીતે ઘડો પણ નિસ્તત્વ છે. ઘડો શબ્દથી વધીને એમાં કોઈ તત્વ નથી. વાચારંભણમ વિકારો નામધેય. એ સમજાય. ખ પુષ્પવતી દૃષ્ટાંત પ્રપંચયતી. આ છેલ્લે કહ્યું ને ખ પુષ્પવત આકાશ પુષ્પની જેમ એ દૃષ્ટાંત છે એને વિસ્તાર કરે છે. 14મા શ્લોકમાં કહે છે મૃગતૃષ્ણામ વસી સ્નાત ખપુષ્પકૃત શેખર વંધ્યાપુત્ર ઇતિ પ્રોક્ત નિસ્તત્વમખિલં ખલુ. મૃગતૃષ્ણામ વસી સ્નાત ખપુષ્પકૃત શેખર એષ વંધ્યા સુતો યાતિ શશશૃંગ ધનુર્ધર. એવો શ્લોક શંકરાચાર્ય મહારાજે કહ્યો ત્યાં આગળ તૈત્રીય ઉપનિષદમાં. એશ વંધ્યા સુતો યાતિ. આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. કેવો છે?
મૃગતૃષ્ણામ પતિ, હમણાં જ એને સ્નાન કરેલું છે. શેમાં સ્નાન કર્યું? જ્યાં જવાના જળમાં એને સ્નાન કર્યું છે. ખપુષ્પકૃત શેખર, એને મસ્તક પર એક મુગટ ધારણ કરેલો છે. મસ્તક પર એક એને અલંકાર શેનો? ખપુષ્પનો, આકાશ પુષ્પમાંથી બનાવેલો મુગટ પહેરેલો છે. હમણાં એણે જ્યાં જળમાં સ્નાન કર્યું, એણે સ્નાન કર્યું, અલંકાર કર્યો, આકાશના પુષ્પનો મુગટ ધારણ કર્યો. હાથમાં ધનુષ લઈને જાય ક્યાં? શશશૃંગ ધનુર્ધર, એણે સસલાના શિંગડાનું ધનુષ બનાવેલું છે. એ છે વંધ્યાસુતો યાદી. જો વંધ્યાસુત જઈ રહ્યા છે. એકેમાં કહ્યું વંધ્યાસુત એ વસ્તુ. હવે શબ્દોને ભેગા કરો એટલા માટે કે વસ્તુ બની જવું નથી ને. આ માત્ર શબ્દ નહીં જાય કે આ તો રચના છે ને. વંધ્યાસુત, સૂત હોય તો વંધ્યા ના હોય, વંધ્ય હોય તો સૂત ના હોય. વંધ્યાસુત કોઈ એટલે આપણે એમ કે ભાઈ આ કુંતી સૂત એવો આપણે ખ્યાલ આવી જાય. આપણા મનમાં તો એવો જ થાય વંધ્યાસુત એમ કે એટલે કુંતી સૂતની જેમ ખ્યાલ કે કોઈ સૂત પુત્ર હશે. ભાઈ તમે એનો અર્થ કરવા ત્યાં ખબર પડે કે વંધ્યા અને સૂત કેમ હોઈ શકે. ખપુષ્પ એમ કહો, આકાશ પુષ્પ, જ્યાં કોઈ ફૂલ હશે એવું માનો, પણ આકાશનું કોઈ ફૂલ બનતું હશે? શશશૃંગ ધનુર્ધર, જો આ ધનુષ ધારણ કરેલું છે શેનું? તો કે સસલાના શિંગડાનું ધનુષ. આમ સ્ક્વેર સર્કલ, અંગ્રેજીમાં પણ આવા શબ્દ પ્રયોગ થાય. સ્ક્વેર સર્કલ એમ કે ચોરસ વર્તુળ. એટલે એવું તમે સમાસ બનાવી શકો. એથી વધારે કોઈ તમારા મનમાં ખ્યાલ ન જન્મી શકે. એટલે શબ્દમાં આવી શક્તિ છે કે આપણા મનમાં પહેલાં તો એવી જ લાગણી ઉત્પન્ન કરે કે આ વસ્તુ છે. વિચાર કરો તો જ ખબર પડે કે આ તો ખાલી આ પોલમ પોલ છે, એમાં કશું છે નહીં. વિચાર ન કરો તેવી રીતે જગત પર વિચાર ન કરો, સંસાર વિચાર ન કરો તો બધું લાગે કે આ બધું નક્કર છે, બધું બરાબર છે. વિચાર કરો એટલે આ વિચાર થઈ રહ્યા છે. વેદાંત શાસ્ત્ર બધાને વિચાર કરો. વિચાર કરો તો ખબર પડે કે આમાં કોઈ પ્રકારનું તત્વ નથી. એટલે જગતમાં આ તો ઘડો કહ્યો એટલે જગત સમજવાનું, માટી કે એટલે બ્રહ્મ સમજવાનું. જગતમાં કોઈ પ્રકારનું તત્વ નથી. નિસ્તત્વમ અખિલમ ખરું. અખિલમ નિસ્તત્વમ, અખિલમ એટલે શું? બધું જ. કયું બધું? મૃગતૃષ્ણાવધિ સ્નાતત્વમ એવું કહેવાય. કારણ કે આ વ્યાકરણ પ્રમાણે અખિલમ શેની થાય જાય. એટલે આ બધા વિશેષણો, આ માણસ મૃગતૃષ્ણા સ્નાત જે છે ને એ તો કરતા થયો. અખિલમ, અખિલમમાં કહો એ એટલે મૃગતૃષ્ણામાં સ્નાન કરવા પણ, પછી આકાશ પુષ્પનું અલંકાર પણ અને વંધ્યાપુત્ર પણ, આ બધું કેવું છે? નિસ્તત્વ. આ નિસ્તત્વ છે, તત્વ વગરનું છે. એથી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.